દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં યુવાન પર હુમલો કરાયો. રૂપમ ચોક ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે પાણીપુરીની લારી લઈને ઊભેલા યુવાન સાથે સર્જાઈ માથાકૂટ. જે બનાવ પર યુવાન પર તક્ષિણ હથિયાર વડે હુમલો કરાયો. બનાવને લઈને લોકો ટોળા ઉપટી પડ્યા. ઈજાગ્રસ્તને યુવાનને સારવારમાં થયો હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ ઘટના બની. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ.